આપણે આવ્યા છે બે આમંત્રણ આમંત્રણ અને નિમંત્રણ એ બે તફાવત છે. આમંત્રણમાં ખાલી તમારી હાજરી આપવાની, જેમાં જમણવારમાં કે કોઈ વિધિમાં તમે સહભાગી નહીં થાઓ એવું કોઈ જરૂરી નહીં. આમંત્રણમાં ખાલી તમારો કોઈ સ્નેહ મિલન હોય, કોઈ મીટિંગ હોય, એવું કોઈ સંમેલન હોય એમાં ખાલી હાજરી આપવી. જેમાં તમે હોય ના હોય કોઈ ફરક પડવાનો નહીં. જેમાં તમને જમણવાનો આગ્રહ નહીં કે તમને ફરજિયાત બોલાવે એવું નહીં, ખાલી આમંત્રણ આપ્યું, આલવા ખાતર આમંત્રણ આપ્યું. અને બીજું નિમંત્રણમાં એવું હોય કે નિમંત્રણમાં તમને ભાવપૂર્વક આલવામાં આવે. નિમંત્રણમાં તમને એમ કહે કે તમે આવજો, તમે ફરજિયાત આવજો, તમે તમારા આવ્યા વગર નહીં ચાલે, કે તમે આવશો અને ભોજન કરવું જ પછી તમને ભોજન કરવા માટે પણ આગ્રહ કરે, એને નિમંત્રણ કહેવાય. જેમાં તમે ભોજનમાં પણ તમારી હાજરી ફરજિયાત રાખવી, તમને ભાવપૂર્વક આદરપૂર્વક તમને બોલાવવામાં આવે, એને નિમંત્રણ કહેવાય. અને આમંત્રણ એટલે આ ખાલી ભેગું થવું, કોઈ વિષય પર મંત્રણા કરવી, એના આમંત્રણ કહેવાય. નિમંત્રણ એટલે તમને ભાવ, જેમાં તમારી ભોજનમાં તમારી હાજરી હોવી, બધી વિધિમાં તમારી હાજરી હોવી, એને નિમંત્રણ કહેવાય. ભાવપૂર્વક જે તમને દિલથી તમને તમારું આગમન કરવાનું કે તમારી હાજરી આપવાની કે એને નિમંત્રણ કહેવાય. એટલે અમુક લોકો ખાલી આમંત્રણ જ આવે, કોઈ નિમંત્રણ કોઈ આવતું નહીં. એટલે જો જવું આપણે એ આપણે નિમંત્રણ આપ્યું કે આમંત્રણ આપ્યું એ વિચારીને જવાનું. અત્યારે એવું થઈ ગયું અને તે બધા આપણે ખાલી આમંત્રણ જ આલે, કોઈ નિમંત્રણ આવતું નહીં. આલવા ખાતર આલે એને આમંત્રણ જ કહેવાય. કોઈ કંકોત્રી આલવા આવે ને ખાલી આપીને પછી જે ફોર્માલિટી હોય એ કરીને જતું રહે. બાકી કોઈ ભારપૂર્વક નહીં કહેતું કે તમે આવજો જ. એટલે આપણે એને આમંત્રણ સમજવાનું, એને નિમંત્રણ નહીં સમજવાનું. જે અંગત હોય આપણા ઘરના કુટુંબના એ જ આપણને નિમંત્રણ આલે. જો કે કુટુંબમાં તો નિમંત્રણની જરૂર નહીં, આપણું ઘર કુટુંબ છે. બાકી જે કોઈ બીજા સંબંધી આવે એ તો આપણને આમંત્રણ જ આલે, કોઈ નિમંત્રણ આલવા નહીં આવતું. લાગ આવે તો વોટ્સઅપ કરી દે, લાગ આવે તો કોઈ બીજા દ્વારા કંકોત્રી મોકલી દે, એના આમંત્રણ કહેવાય. એટલે આપણને ખાલી આલવા ખાતર જ આલ્યું એ જ કહેવાય. કોઈ અત્યારના જમાનામાં કોઈ નિમંત્રણ આલવા માગતું જ નહીં. અત્યારે આપણે મોટા ભાગે બધા ખાલી બસ આમંત્રણ જ